સો વેલકમ ફ્રેન્ડ્સ, ગાળાના પેપર સોલ્યુશનની અંદર અત્યાર સુધી તમારા લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. એસપીસીસીના પેપર 5 નું સેક્શન સી ની શરૂઆત કરીએ છીએ. સેક્શન એ અને બી પણ ધીમે ધીમે પેપર 1, 2 થી સ્ટાર્ટ કરી અને અપલોડ કરવાનું શરૂ થઈ જશે. તો અત્યારે આપણે ગાળાનો સેક્શન સી પેપર 5 નો સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે 31 નંબરનો, જેની અંદર એવું પૂછેલું છે કે લિસ્ટ ધ ટાઈપ ઓફ રિક્વેસ્ટ લેટર રિટર્ન ટુ ધ બેંક. તો કયા લેટર્સ આપણે બેંકને લખી શકીએ? માર્ચ 24 નો આ ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ છે લેટર ટુ સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક, સેકન્ડ છે ગેટ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, થર્ડ વન છે ઓપન ડીમેટ એકાઉન્ટ, ફોર્થ વન છે ટુ ગેટ કેશ ક્રેડિટ ફેસિલિટી, ફિફ્થ વન છે ગેટ લોકર ફેસિલિટી, સિક્સ્થ વન છે ગેટ ફેસિલિટી ઓફ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઓર એટીએમ કાર્ડ, સેવન્થ છે ગેટ એજ્યુકેશનલ લોન એન્ડ વ્હીકલ લોન, એઇથ નંબર છે રિગાર્ડિંગ ટ્રાન્સફર ઓફ મની ફ્રોમ વન બેંક ટુ અનધર બેંક એકાઉન્ટ ઇન સેમ બેંક. તો એક જ બેંક સેમ બેંકની અંદર, એટલે કે એસબીઆઈ હોય અને જુનાગઢની બ્રાન્ચ હોય અને તમારે એ જ એસબીઆઈની અમદાવાદની બ્રાન્ચમાં મની ટ્રાન્સફર કરવા હોય તો એનો રિલેટેડ લેટર તમે લખી શકો. ટ્રાન્સફર મની ફ્રોમ બેંક એકાઉન્ટ ટુ અનધર બ્રાન્ચ ઓફ અધર બેંક. અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. તો અધર બેંક મતલબ કે એસબીઆઈ અમદાવાદની બ્રાન્ચ હોય અને તમારે પંજાબ નેશનલ બેંક મહેસાણાની અંદર ટ્રાન્સફર કરવા હોય તો એના માટે પણ થઈ શકે. લેટર ઇન્ફોર્મિંગ અબાઉટ ક્લોઝર ઓફ એકાઉન્ટ, અને 11th છે લેટર ટુ ઇન્ફોર્મ ધ લોસ ઓફ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઓર એટીએમ કાર્ડ. તો આની અંદર આપણે બધી 11 ટાઈપની ફેસિલિટીઝ છે લખેલી છે. ક્વેશ્ચન છે એ 2 માર્કનો છે, તો તમે 5 થી 6 ફેસિલિટી લખો તો પણ ચાલે. Which organizations are included in local government organizations? તો નોર્મલી 4 ટાઈપના ઓર્ગેનાઇઝેશન છે, એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત એન્ડ મ્યુનિસિપાલિટીઝ એન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો નોર્મલી 5 ટાઈપના ઓર્ગેનાઇઝેશન છે અને લોકલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ કહેવામાં આવે છે. 33 નંબરનો ક્વેશ્ચન છે પ્રિપેર અ ફોર્મેટ ઓફ મેમો. જૂન 25 નો આ ક્વેશ્ચન છે. અહીંયા મેં ડાયરેક્ટ ઇમેજ જ મૂકી દીધી છે, તમે લોકો પોઝ કરી અને મેમોનું આ ફોર્મેટ છે એ જોઈ શકો છો, જેમાં રેફરન્સ નંબર છે, રાઈટ હેન્ડ સાઈડ ડેટ છે, પછી જેને આપવાનો હોય એનું છે ટુ, અને સેન્ટ થ્રુ મતલબ ડિપાર્ટમેન્ટ છે કે કોના થ્રી મોકલાયેલો છે, સબ્જેક્ટ શું છે અને સબ્જેક્ટ રિલેટેડ કયા કન્ટેન્ટ છે, અને કોપી ટુ મતલબ કે તમારે હાયર ઓથોરિટીઝને જેને જેને મોકલવાના હોય એ બધાના નામ અહીંયા આવશે, અને મોકલવાવાળાનું નેમ, સિગ્નેચર અને ડેઝિગ્નેશન. આટલી વસ્તુ છે મેમોની અંદર હોય છે. Due to the which elements are absent, share allotment is considered illegal. તો કયા એલિમેન્ટ્સ એબસન્ટ હોવાના લીધે ઇલીગલ થઈ જશે? તો અહીંયા કોન્ટ્રાક્ટર ઓફર, એક્સેપ્ટન્સ ઓફ ઓફર, નોટિસ ઓફ એક્સેપ્ટન્સ ઓફ ઓફર એન્ડ કન્સિડરેશન. આ એસેન્શિયલ એના એલિમેન્ટ છે. જો આટલી વસ્તુ નહીં હોય, મતલબ આમાંથી કોઈ એક વસ્તુ નહીં હોય તો પણ શેર એલોટમેન્ટ છે એ કેવું થઈ જશે? ઇલીગલ થઈ જશે. 35 નંબરનો ક્વેશ્ચન છે નેમ ધ પ્રોસિજર ફોર શેર એપ્લિકેશન. તો શેર એપ્લિકેશનની અંદર કઈ કઈ પ્રોસિજર હોય છે એ પ્રોસિજર એક્સપ્લેન નથી કરવાની, ખાલી આપણે નામ જ લખવાના હોય છે. તો શેર એપ્લિકેશન માટે ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેંક એકાઉન્ટ ઇન શેડ્યુલ બેંક, સેકન્ડ વન છે રિસીવિંગ શેર એપ્લિકેશન્સ, થર્ડ વન છે ક્લાસિફિકેશન્સ ઓફ શેર એપ્લિકેશન્સ, અને ફોર્થ વન છે શેર એલોટમેન્ટ એન્ડ પ્રિપેરિંગ શેર એલોટમેન્ટ સ્ટેટમેન્ટ. તો નોર્મલી આ 5 ફંક્શન છે એ શેર એપ્લિકેશન વખતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો થતા હોય છે, અને આ પ્રોસિજર્સ છે સિક્વન્સ વાઇઝ. 36 નંબરનો ક્વેશ્ચન છે સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન સિમ્પલ ડિબેન્ચર એન્ડ મોર્ગેજ ડિબેન્ચર. તો સિમ્પલ ડિબેન્ચર કોને કહેવાય? તો જેની અંદર કંપની ડઝ નોટ ગીવ એની કાઇન્ડ ઓફ સિક્યોરિટી થ્રુ મોર્ગેજ ઓફ ઇટ્સ પ્રોપર્ટી, એને આપણે કહીએ છીએ સિમ્પલ ડિબેન્ચર. મોર્ગેજની અંદર કંપની છે એ પોતાની અમુક પ્રોપર્ટી અથવા તો અસેટને એઝ અ સિક્યુરિટી ડિબેન્ચરની અંદર આપે, એને મોર્ગેજ ડિબેન્ચર કહેવાય. આની અંદર કોઈ ચાર્જ ક્રિએટ નથી થતો કંપની ઉપર, જ્યારે મોર્ગેજ ડિબેન્ચરની અંદર ફિક્સ ચાર્જ અથવા તો ફ્લોટિંગ ચાર્જ છે એ એપ્લાય કરવામાં આવતો હોય છે. ડિબેન્ચર હોલ્ડર્સ આર કન્સિડર્ડ એઝ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, સો ધ પ્રપોઝન ઓફ રિસ્ક ઇઝ હાઈ. આની અંદર રિસ્ક છે એ ઓછું હોય છે. રિપેડ ધ ડિબેન્ચર અમાઉન્ટ ઓનલી ઇફ ધેર આર એક્સેસ ફંડ, અને આની અંદર મોર્ગેજ ની અંદર કોઈ પ્રોપર્ટીને પણ વેચી અને પેમેન્ટ છે એ કરી આપવામાં આવે છે.
37 નંબરનો ક્વેશ્ચન છે. મેમ્બરશિપ ઇઝ ઓબ્ટેન્ડ બાય લેટર ઓફ રેનન્સિએશન. કઈ રીતે લેટર ઓફ રેનન્સિએશન થી મેમ્બરશિપ મળી શકે? તો કોઈ શેર હોલ્ડર છે કે જેને ઇક્વિટી શેર્સ એની અંદર લીધેલા હોય અને રિનાઉન્સ કરે કે એનો પરચેસિંગ રાઇટ ઓફ પરચેસિંગ પછી ફૂલી ઓર પાર્શિયલી એનો પોતાનો જે કંઈ હોલ્ડ છે શેર ઉપર એ પોતે એનાઉન્સ કરે. કોની સામે એનાઉન્સ કરે? તો પોતાના જે શેર છે એ કોઈ બીજા પર્સન્સને આપવા માટે પોતે એનાઉન્સમેન્ટ કરે અને એક્ઝિક્યુટ ધ લેટર ઓફ રેનાઉન્સિએશન. તો એવા ટાઈમે લેટર ઓફ રિનાઉન્સિએશન છે એ તૈયાર કરવામાં આવશે. બાય ધ વર્ચ્યુ ઓફ ધીસ લેટર ધ અધર પર્સન બીકમ્સ અ શેર હોલ્ડર. તો કોઈ ફર્સ્ટ પર્સન હતો જેની પાસે શેર હતા, એણે શું કર્યું? રેનાઉન્સ કર્યું અને પોતાના શેર એને સેકન્ડ પર્સનને આપી દીધા. અને ત્યારે જે સેકન્ડ પર્સન છે એ જે તે ફર્સ્ટ પર્સનના શેર હશે એની ઉપર હવે સેકન્ડ પર્સન્સની ઓનરશિપ આવી જશે. When shares are allotted to him, he requests for his name to be entered in register. તો આ જે સેકન્ડ પર્સન છે, ફર્સ્ટ પર્સનનું નામ છે એ રિમૂવ કરવામાં આવશે અને સેકન્ડ પર્સનનું નામ છે એ રજિસ્ટરમાં એન્ટર કરવામાં આવશે. અને કંપનીનું એપ્રુવલ મળી જાય એટલે આ જે સેકન્ડ પર્સન છે એનું નેમ રજિસ્ટર ઓફ મેમ્બર હશે એની અંદર એન્ટર કરવામાં આવશે અને આવી રીતે એને શું મળી જશે? મેમ્બરશિપ મળી જશે. 38 નંબરનો ક્વેશ્ચન છે. મેન્શન ધ ડિસ્કોલિફિકેશન્સ ઓફ મેનેજિંગ ડાયરેક્ટર. એટલે કે એમડી ની ડિસ્કોલિફિકેશન્સ આપણે ડિસ્કસ કરવાની છે. જુલાઈ 23 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ છે એ એજ રિલેટેડ છે કે 21 યર્સ કરતા ઓછી ન હોવી જોઈએ અને 70 યર્સ કરતા એની એજ વધારે ન હોવી જોઈએ. ઇનસોલ્વન્ટ ન હોવો જોઈએ. મસ્ટ હેવ પેડ હિઝ ક્રેડિટર્સ. એટલે એના જે ક્રેડિટર્સ હશે એની પાસે કોઈ પાસે એનું અનપેડ ગઈ ન હોવું જોઈએ. મસ્ટ નોટ હેવ બીન કન્વિક્ટેડ બાય કોર્ટ ફોર મોર દેન 6 months. તો કોર્ટની અંદર એની ઉપર કોઈ લો છે એ લાગુ કરવામાં આવેલો ન હોવો જોઈએ. 39 નંબરનો ક્વેશ્ચન છે. સ્ટેટ ધ સ્પેસિફિક વર્ડ્સ યુઝડ એટ ધ ટાઈમ ઓફ ઓર્ગેનાઇઝેશન ઓફ કંપનીઝ મીટિંગ. આ લગભગ જૂન 23 અથવા તો 24 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો કયા કયા વર્ડ છે એ કંપનીઝ મીટિંગની અંદર યુઝ કરવામાં આવે છે? તો નોટિસ છે, એજન્ડા છે, કોરમ, ચેરમેન, મિનિટ બુક્સ, વોટિંગ, પ્રોક્સી વોટિંગ અને મોશન અને લાસ્ટ વન છે રિઝોલ્યુશન. તો ટોટલ આવી રીતે 9 સ્પેસિફિક વર્ડ્સ છે કે જે કંપનીઝ મીટિંગની અંદર યુઝ થતા હોય. અત્યારે ખાલી નેમ જ આપવાના છે, કોઈ એક્સપ્લેનેશન આપવાનું નથી. 40 નંબરનો ક્વેશ્ચન છે. ગીવ ધ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ વાઇન્ડિંગ અપ ઓફ કંપની. તો સૌથી પહેલા મિનિંગ જોઈ લઈએ. તો વાઇન્ડિંગ અપનો મતલબ થાય છે કંપનીનું જે એક્ઝિસ્ટન્સ છે, કંપનીની જે લાઈફ છે એને બ્રિંગિંગ ટુ એટ એન્ડ. એટલે કે હવે આ કંપની છે એ બહુ લાંબા સમય સુધી એક્ઝિસ્ટ નહીં કરે. અને એની ડેફિનેશન શું છે? તો એકોર્ડિંગ ટુ એલસીબી ગ્રોવર, વાઇન્ડિંગ અપ ઓફ company is the process whereby its life is ended and its property administered for the benefit of creditors and members. તો કંપની છે એનું એક્ઝિસ્ટન્સ હવે ધીમે ધીમે ડિઝોલ્વ થઈ જશે અને એની મતલબ એન્ડ આવી જશે અને એની જે કંઈ પ્રોપર્ટી છે એ કોના બેનિફિટમાં જશે? તો એના ક્રેડિટર્સ અને એના મેમ્બર્સના બેનિફિટ્સમાં જશે. તો અહીંયા આપણો સેક્શન સી કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું સેક્શન ડી સાથે. થેન્ક યુ.